સોશિયલમાં પ્રોહિબિશન સંબંધિત ગુનામાં સંડોવાયેલા અને જામીન પર મુક્ત થયા બાદ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખનાર આરોપી વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા યુવકને પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યો હતો. મળતી માહિતી મુજબ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં આરોપી મોહમ્મદ સમીર જમાલુદ્દીન શેખ જામીન પર મુક્ત થયા બાદ પણ નશાયુક્ત પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અને પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યો હતો. પોલીસના મતે આવી પ્રવૃત્તિઓ જાહેર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા ઉપરાંત યુવાનોને નશાની લત તરફ ધકેલી તેમના ભવિષ્ય અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ઘાતક સાબિત થઈ છે. આ બાબતને ગંભીરતાથી લઈ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સંયુક્ત પોલીસ કમિશનર કે.એન. ડામોર, ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકર અને અન્ય અધિકારીઓએ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક અધિનિયમ 1985 હેઠળ અટકાયત કરવાની સૂચના આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર I.M. હુદ્દડ અને R.R. મકવાણાના માર્ગદર્શન હેઠળ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના સ્ટાફે વિગતવાર દરખાસ્ત તૈયાર કરી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. દરખાસ્ત મંજૂર થતાં આરોપી વિરુદ્ધ અટકાયતનો હુકમ જારી કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વેલન્સ PSI A.R. મહિડા અને ટીમે ગુપ્ત તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને યોગ્ય પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ સ્થિત સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે અટકાયતમાં મોકલી આપવામાં આવ્યો છે.